કિલો એટલી બધી છોડા લઈ આવ્યા હતા. હું લાગે 20 કિલોના ડમ્બલ થી ચેસ્ટ લાગી જાય. તો રામ રામ ડાયરા ને હવારના ઉઠીને વયા જતા અગાસી ગાડીમાં ચાવી બાવી નાખીને વયા જતા ભાઈ ગામમાં. ત્યાં થોડી ઘણી વસ્તુ લીધી, ત્યાં પછી છોડાનું બોક્સ જોયું મેં. પછી મેં કીધું ભાઈ લઈ લઈ, પછી આ જલજીરા લઈ લીધી. પેલા ભાઈ આને સાંભળી લ્યો કેમ પણ હાલે કે નહીં ફેરીમાં. ઘરે આવીને કરી નાખવાનું પોસ્ટમોર્ટમ. ફ્રીજ લીધા એના હજી 2-3 દિવસ જ થયા. એમાં નવી સિસ્ટમ હતી. તો કેમ છે કોમેન્ટ કરજો. એક સોડા મૂકીને ભાઈ ભરી દીધું તું ખાનું. જોઈ લે અંદરથી કઈક આવું દેખાય છે ફ્રીજ. વરાના વસલાથી ભાઈ લેસન કરવા બેઠો હતો. પછી પાછા આવી જાય આગળ છે ને ભાઈ વ્યૂ તો ભાઈ મસ્ત હતું. સમય થઈ ગયો તો જીમમાં જવાનો ભાઈ. વાળ જોવો મારા. સૌથી પહેલા કર્યું ભાઈ વોર્મઅપ, પછી કર્યા નોર્મલ પુશઅપ, ડાયમંડ પુશઅપ, લાસ્ટમાં આવડા પુશઅપ. ચેસ્ટની વર્કઆઉટ કરવી હતી. પહેલા મારા ભાઈ ડમ્બલ પ્રેસ 15 કિલોથી સ્ટાર્ટ. લાસ્ટ સેટ માર્યો તો હેવી ડમ્બલ થી, એટલે કે 20 કિલોથી. એમાં રેપિટેશન આપડા લાગ્યા હતા 6-7. પછી ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ. એમ કરતા કરતા વર્કઆઉટ કરી દીધી પૂરી. પછી લાસ્ટમાં શેક બનાવીને વયા ગયા હતા ઘર બાજુ. પછી મેળા આપણી હસ્તી. એનો ઇન્ટ્રો કઈક આવો હતો. લાઈક ને ફોલો કરતા